सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानम् कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। ચરણ સ્પર્શ મારા ઠાકોરજીને, મહાપ્રભુજીને અને યમુનામાને. દંડવત પ્રણામ મારા ગુરુજી અને સર્વ વૈષ્ણવ પરિવારના જે શ્રી શ્રી H ડૉક્ટર દ્વારકેશલાલજી મહોદય શ્રી. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ પરિવારને. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત અરમાન કૃષ્ણ મોરજરિયા અને હું લઈને આવી ગયો છું આજનું કાર્યક્રમ. આજે જે પુસ્તક વાંચીએ છીએ એનું ચિત્ર તમારા સ્ક્રીન્સ ઉપર આપેલું છે. આ પુસ્તક ગુજરાતીમાં લખેલી છે અને હું ડાયરેક્ટલી પુસ્તકમાંથીને જ વાંચું છું. એટલે હું ઠાકોરજીને, શ્રી ભાગવત ભગવાનને, મારા ગુરુજીને અને તમને સૌને વિનંતી કરું છું કે વાંચતા ટાણે મારાથી કાંઈ ભૂલચૂક થઈ જાય તો મને ક્ષમા કરી દેજો. કોમેન્ટ્સમાં જણાવજો કે તમે ક્યાંથી જુઓ છો અને તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને રાઈટ હેન્ડ સાઈડમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી લેજો તો તમને ખબર પડે કે તમારા હોસ્ટ અને દોસ્તે કાંઈ નવું નાખ્યું છે. ચાલો આજનો કાર્યક્રમ શરૂ કરીએ. શ્રીમદ ભાગવતજી એવા ગ્રંથ છે જેમાં જીવનને સુંદર બનાવવાના બધા જ મંત્રો ઉપસ્થિત છે. તમે કોઈ પણ અવસ્થાથી જીવનમાં જીવતા હો, તમે કોઈ પારિવારિક વ્યક્તિ હો, તમે કોઈ ભક્ત હો, કોઈ સંસારી હો, કોઈ વ્યાપારી હો, તમે કોઈ ઘરના એક ધર્મપત્ની હો, કોઈના પિતા હો, કોઈના પુત્ર હો, એ દરેક વ્યક્તિ પોતાના સ્થાનેથી પોતાની જીવનને ઉત્તમ બનાવીને કેમ જીવી શકે એના દિવ્ય સૂત્રો શ્રીમદ ભાગવતજીમાં છે. સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાદમય સ્વરૂપ તો છે જ, એમાં પણ આપના વૈષ્ણવી જીવનની ધન્યતા. એમ કહેવાય કે જીવનમાં એકવાર દરેક વૈષ્ણવે શ્રી ભાગવત સપ્તાહ જરૂર કરાવી. આપને ત્યાં એને બહુ મોટું પુણ્ય કહ્યું છે, બહુ મોટું સત્કર્મ એને માનવામાં આવ્યું છે. આ એક એવો જ્ઞાન યજ્ઞ છે જેનાથી બધા જ પ્રસન્ન થઈ જાય છે, જેનાથી ભૂમિ, દેવતાઓ, તીર્થો, ભાગવત અવતારો તથા જેનાથી સ્વયં પરમાત્મા પ્રસન્ન થઈ જાય છે. એવું આ એકમાત્ર સત્કર્મ છે અને એના પ્રમાણ શ્રીમદ ભાગવતજીમાં કહેલા છે. એટલા માટે આ વૈષ્ણવી જીવનનું સૌથી મોટું પુણ્ય માનવામાં આવ્યું છે. પણ આપને ત્યાં તો પુણ્યની લાલસા પણ વૈષ્ણવને નથી હોતી.
પોતાના કરેલા પુણ્યથી મળેલા ફલોને પણ પ્રસાદ બનાવીને બધાને વાટી દે, એનું જ નામ વૈષ્ણવ છે. પુણ્ય પોતે કર્યા હોય પણ એ જ પુણ્યરૂપે અનેક સુખ અને જીવનમાં આવે એ સુખને પ્રસાદ બનાવીને બધાને વહેંચે એ વૈષ્ણવને. આવી વૈષ્ણવી વૃત્તિ અમારા આ પરિવારના ચિત્તમાં હતી કે મળેલા સુખને પ્રસાદ બનાવીને વહેંચવો છે અને પ્રત્યેકના જીવનમાં પ્રસન્નતા વહેંચવી છે, પ્રસન્નતા પ્રગટવી છે અને એ પ્રસન્નતા પ્રગટાવવાનો એક જ ઉપાય છે શ્રીમદ્ ભાગવત કથા. કોઈને વસ્તુ આપો ને તો કોઈ વસ્તુ કોઈનું કલ્યાણ નથી કરતી. મળેલી વસ્તુ માટે પણ જો સમજ ઉત્તમ ન હોય તો એ જ એના પતનનું કારણ બની જાય. એટલે પ્રભુ પાસે માંગવું તો એટલું જ માંગવું કે પ્રભુ, સંજોગો તું સારું કરે એ તારી કૃપા નથી, તું અમારી સમજ સારી કરે એ જ તારી મોટી કૃપા છે. કારણ કે ગમે તેટલા જીવનના ઉત્તમમાં ઉત્તમ પદાર્થો, બધી સગવડ ભગવાને આપી દે, પણ ઘણાને નથી જોતા કે હાથે કરીને દુઃખ ઊભું કરે. એમ લાગે કે આના દુઃખની કારણ એના સિવાય કોઈ નથી. આ છે જ સમજનો અભાવ. પ્રભુને એમ જ કહેવું, પ્રભુ તું મને ઉત્તમ સમજ આપજે. અને જો સારી સમજ ન રહે તો વિપરીત સંજોગોથી પણ સમજ ક્યારે પસાર થઈ જાય અને એની ખબરે નહીં પડે. ઉત્તમ સમજના ભલે વિપરીત સંજોગો પણ ટળી શકાય છે, પણ સમજ નહીં હોય તો સારા સંજોગોમાં પણ માણસો દુઃખ ઊભું કરી લે છે. અને એટલા માટે અત્યારના સમયમાં જ્યારે સમજનું સામર્થ્ય વધ્યું છે, સગવડતો સાધનો વધ્યા છે, ત્યારે એક જ વસ્તુ જરૂરી છે અને એ છે સારી સમજ. અને એ કાર્ય શ્રીમદ્ ભાગવતજી કરે છે. શ્રીમદ્ ભાગવતજી એક એવા કોઈ બુદ્ધિનો જ પ્રયોગ નથી, કેવલ કોઈ કારણનો જ પ્રયોગ નથી. અહીંયા તો એક એક વાક્યમાં બિરાજેલા ભગવાન શેખ તમારા ચિત્તમાં પ્રવેશ કરી તમારા અંતઃકારને ચોખ્ખું કરી દેતા હોય છે. શ્રીમદ્ ભાગવતજીમાં કહ્યું છે, હરીશ ચિત્ત સમાશ્રિયત. ભગવાન સ્વયં અમારા હૃદયમાં આવીને બિરાજી જાય છે. આવું શ્રી ભાગવતજીના મહાત્મ્યમાં આવે છે. અને એટલા માટે તમારી કાંઈ જ કરવાનું નથી, કથામાં બેસવાનું જ છે. ભગવાન પોતે તમારા સુધી પહોંચશે. શ્રી ભાગવત કથા એટલે શું? ભગવાન ભક્ત સુધી પહોંચે એનું નામ કથા. કથાનો અર્થ કેવલ કોઈ ભગવાનની વાતો નથી. કામ નામ સુખમ, સુખમ સ્થાપયતિ ઇતિ કથા. જે તમને સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. અને એવી કથા આપને 7 દિવસ સુધી મળી છે. આપને સંભાળ્યું તો છે જ શ્રી ભાગવત કથા. સંભાળવાથી સમસ્ત પાપો નિર્મૂળ થઈ જાય છે અને એ સત્ય છે. પણ એમાં પણ જે વારે તમે બેઠા હોય, જેમ કે આજે રવિવાર છે અને રવિવાર કથા સાંભળી એટલે આજ સુધીના તમારી જિંદગીના જેટલા રવિવાર હતા એમાં થયેલા જેટલા અપરાધ હતા એ આજે રવિવારે ધોવાઈ ગયા. એ રીતે સોમવાર, મંગળવાર ઇત્યાદિ પણ પવિત્ર કરવા માટે ઉપસ્થિત છે જ. આજ સુધીના જેટલા રવિવાર આવેલા ને એમાં કાંઈ પણ ત્રુટિ કે અપરાધ આપનાથી થયા એ આજે કથામાં રવિવારે બેઠા એટલે ધોવાઈ ગયા. અને એટલે જ આ કલિયુગમાં ભગવાન કરતાં પણ ભગવાનના આ વાદમય સ્વરૂપ, લેખ્યા સ્વરૂપ શ્રીમદ્ ભાગવતજીની મહત્તા વધારે છે.
કારણ કે કલયુગમાં શબ્દોનું મહત્ત્વ નથી, લખાણનું મહત્ત્વ છે. અહીંયા તમે એમ કહો, ચાલો મારું ઘર આજથી તને આપી દીધું. એ કહે, એમ નહીં, લખીને આપું. તમારે બોલવા પણ કોણ ભરોસો રાખે? એમ જ ભગવાન કરતાં પણ કલયુગમાં અત્યારે લખના પર વધારે ભરોસો. આ શ્રી ભાગવતજી ભગવાનનું લેખ્ય સ્વરૂપ છે, લખેલું સ્વરૂપ છે, અને એ વક્તા પોતાની વાણી દ્વારા પ્રગટ કરે છે. આ દિવ્યતા આ ગ્રંથની છે. શ્રીમદ ભાગવતજીની કથા તો કરવી જ છે, પણ આ શ્રી ભાગવતજી એવી રીતે સંભાળવી છે જાણે મારી અને તમારી ગાથા હોય. ભગવાન કાંઈક વ્યક્તિગત રૂપે તમને કહેવા આવ્યા હોય, કારણ કે આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા ત્યારે એક જ વ્યક્તિ બોલતો હોય છે અને એક જ વ્યક્તિ સાંભળતો રહ્યો હોય છે. એ બોલનારા વ્યક્તિ આપણે હોય છે અને સાંભળનાર વ્યક્તિ ભગવાન હોય છે. આ 7 દિવસ એવા હશે કે એમાં ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. શ્રીમદ ભાગવતજીમાં બિરાજેલા ભગવાન 7 દિવસ સુધી બોલશે અને તમે સાંભળશો. આ પણ એક સેવા છે, કારણ કે કોઈની વાણીનો અનાદર એ એનો જ અનાદર છે. મંદિરમાં જ્યારે આપણે ગયા ત્યારે ભગવાનને બોલવાનો આપને અવસર ના આપ્યો, એટલે મંદિર કરતાં પણ કથા વિશેષ રૂપે કહેવાય. કારણ કે ત્યાં આપણે બોલીએ છીએ અને ભગવાન સાંભળીએ છીએ. કથામાં ભગવાન બોલે છે અને આપણે સાંભળીએ છીએ. અહીંયા ભગવાનની વાણીનું શ્રવણ આપણે કહ્યું છે, અને એટલા માટે આ શ્રીમદ ભાગવતજીની કથા એટલી જ સહજ અને સતાર રૂપે આપણે શ્રવણ કરીશું, જાણે એમ નથી લાગે કે આ કોઈ હજારો વર્ષ પહેલાં લખાયેલો ગ્રંથ છે. એવું નથી લાગે કે આ કોઈ મોટા ભક્તોની કથા છે. આપણે તો એ રીતે સાંભળીશું કે મારી વાત કથામાં થઈ રહી છે. મારા જીવનની મૂંઝવણો ઉકેલો મારી રહ્યા છે. આ ઔષધિ આપના માટેની લાગશે એ રીતે કથાનું દર્શન આપણે કરીશું. આ શ્રીમદ ભાગવતજીની 7 દિવસની કથામાં 10 શબ્દો પણ ભાર આપવો છે અને કથાનું દોહન કરી આ 10 રસ્તો આપ સર્વ સુધી પહોંચાડવો છે. કથાનું પહેલું રત્ન છે પરિવાર. આનાથી આ 7 દિવસમાં શ્રીમદ ભાગવતજીમાંથી આપણે શું શીખશું? તો આપણે બધા સમજીક પ્રાણીઓ છે. આપણે બધા સંસારી છીએ, પરિવારની વચ્ચે રહીએ છીએ. તકલીફ એ છે કે જેની વચ્ચે રહીએ છીએ એની વચ્ચે રહેતા જ આપને આવડતું નથી. આપને કમ્પ્યુટર ચલાવતા, મોબાઈલ વાપરતા, ધંધામાં ગ્રાહકોને સાચવતા આવડે છે, પણ ભગવાનને આપેલા ઘરમાં રહેલા 5 વ્યક્તિઓને સાચવતા નથી આવડતું. આપને એ 5 વ્યક્તિઓની વાચે પ્રેમથી રહેતા શીખતા નથી. તમે વિચાર કરો કે તમારા જીવનમાં ભૂતકાળમાં તમે સૌથી વધારે કોની સાથે ઝઘડ્યા? અજાણ્યે જોડે કે ઓળખીતે જોડે? તમે ક્રોધ કોની જોડે વધારે કર્યો? ન ઓળખતા હોય એમની સાથે કે નજીકના લોકો સાથે? બસ આ સમજવાનું. પહેલું તત્વ જેની ચર્ચા કરવી છે તે છે પરિવાર. કારણ કે શ્રીમદ ભાગવતજીમાં સંન્યાસોની કથા બહુ ઓછી છે. સંસારીઓની, પરિવારની જ કથા વધારે છે. તમે જુઓ તો એમાં વૈષ્ણવાલીઓ ગવાય છે. આ ચંદ્રવંશ, સૂર્યાંશ
અને ઇક્વાકુંચ ઇત્યાદિ બધા કુળ પરંપરાઓની કથા છે. સંન્યાસીનો ધર્મો સંભાળી આપને એમ લાગે કે આપણે તો સંસારમાં રહીએ, ધંધો કરીએ, પરિવાર સાચવીએ, એટલે કે જાણે પાપ જ કરીએ છીએ. ના, આ પાપ નથી, આ ગ્રહસ્થીઓનો ધર્મ છે. તો પહેલા જ તત્વ ઉપર ભાર મૂકીશું, તે છે પરિવાર. તમે આખું મહાભારત જુઓ, આખું રામાયણ જુઓ, આખું કૃષ્ણ ચરિત્ર જુઓ, કુટુંબની બહારની ક્યાંય કોઈ કથાઓ નથી. બધી પારિવારિક જ કથાઓ છે. એ કથાઓમાંથી સાર શું લેવો? મહાભારતથી બીજું કાંઈ શીખો ન શીખો, પણ મહાભારતના યુદ્ધની એટલું જ શીખજો કે સાંજ પડે ને ત્યારે યુદ્ધ કરનારા પણ શાંતિથી પ્રેમથી વાત કરતા હતા. યુદ્ધમાં જામ સાંજે સૂર્યાસ્ત થાય પછી બધા દુશ્મનો કે શત્રુઓ પણ ભેગા થાય ને વાતો કરે, અને એટલા માટે દિવસે જે થયું હોય એ થયું હોય, પણ સૂર્યાસ્ત થઈ જાય એટલે તમે તો સમજદાર છો જ. બધી પરિવારની કુટુંબોની જ કથાઓ છે. અને મારા કુટુંબમાં શ્રી મહાપ્રભુજીએ એક વ્યક્તિ વધાર્યો, અને એ છે મારા ઘર બિરાજતા મારા શ્રીનાથજી. એ આપના પરિવારના એક સદસ્ય બનીને આવે છે. પ્રભુને યાદ કરી ત્યારે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. સંબંધોથી યાદ કરીએ છીએ આપણે. આપને જ્યાં ભગવાન તરીકે યાદ કરીએ છીએ એને સ્મરણ કરો ત્યારે માતા પિતા, ભાઈ, બંધુ, સખા આવા સંબંધોને યાદ કરીને ભગવાન જોડે આપણે આપણા લાગણીને પ્રેમના તાંતા જોડીએ છીએ. અને એટલા માટે આ કથા સાંભળતા દરેકને એમ લાગતું હોય કે મારા પરિવારમાં રહેતા શીખવું છે, મારે પ્રસન્ન રહેવું છે. તો તમારા બાળકો સાથે, તમારા પરિવાર સાથે કથામાં આવજો. એકવાર જો બધા જ સાથે બેસી શ્રીમદ ભાગવતજી સાંભળી લો તો એને પરિવારમાં રહેવાની સમજ, દ્રષ્ટિકોણ બદલાઈ જાય. બસ એકબીજાના દ્રષ્ટિકોણ સમજી જાય તો પછી ક્લેશ જ ક્યાં છે? શ્રીમદ ભાગવતજીનું બીજું તત્વ સમજાવવાનું છે, તે છે પરિશ્રમ. શ્રમથી નથી ભાગો. આ કલયુગમાં ગાંધીજીએ જે 7 પાપ કલયુગમાં બતાવ્યા એમાં એમ જ કહ્યું છે, મહેનત વગેરે કમાઈ એ પણ પાપ છે. પરિશ્રમથી ભગવાનનું નથી. જ્યાં પણ હોય, પારિવારિક રૂપે હોય, એ વ્યાપારી હોય, વિદ્યાર્થી રૂપે હોય, જ્યાં પણ જવાબદારીઓ છે એમાં જો શ્રમથી ભાગ્યા તો પછી હાથમાં આવેલું ગુમાવી દેશો. પ્રભુએ કેવો પરિશ્રમ કર્યો છે. તમે શ્રી કૃષ્ણ ચરિત્ર જ્યારે આખું શ્રવણ કરો છો ત્યારે ભગવાન ક્યાં 1 મિનિટ બેઠા છે? જન્મતાનીથી જ સાથે જ કારાગૃહ જન્મ લીધો અને ટોપાલામાં બિરાજીને પહોંચી ગયા શેખ ગોકુળ. સતત ભાગતા રહ્યા, સતત દોડતા રહ્યા, સતત પરિશ્રમ કરતા રહ્યા. તમે દરેક ભાગવત અવતારોની કથા જુઓ, ક્યાં કોઈ એમને એમ બેઠું રહ્યું છે? આપના મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ. તમે આપના શ્રી મહાપ્રભુજીના ચરિત્ર જુઓ. શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પરિક્રમા કરવા 11 વર્ષે પધારી ગયા. ક્યાં ક્યાં પધાર્યા, જેની આજે પણ કલ્પના કરવી કઠિન છે. એવો પરિશ્રમ આપે કર્યો છે. એટલે બીજો શબ્દ છે પરિશ્રમ. પહેલો પરિવાર, બીજો પરિશ્રમ. ત્રીજું તત્વ છે પરોપકાર.
જીવનમાં ભોગવી લેવું બહુ સહેલું છે, સંઘરાઈ લેવું પણ બહુ સહેલું છે, પણ પરોપકાર એ વૈષ્ણવની વૃત્તિ છે. તમારા વ્યક્તિવાણી સાથે આ પરોપકાર શબ્દ જોડાયેલો રહેવો જ જોઈએ. બહુ દૂર નજર ના કરો તો આજુબાજુ નજર કરો. ભગવાન સુખ આપે ને એટલું માનવાનું કે મને પરોપકાર કરવાની તક આપી છે. પ્રભુએ મને અવસર આપ્યા છે અને જરૂરી ક્યાં છે કે પૈસા આપીએ જ તો જ પરોપકાર થાય. પ્રોત્સાહન પણ અપાય, આશ્વાસન પણ અપાય, છેલ્લે આશીર્વાદ પણ અપાય. આપવાની વૃત્તિ પરોપકાર થાય છે. વસ્તુઓ કે સાધનથી પરોપકાર ન થતો, આપવાની વૃત્તિ છે. આજનું વાંચવાનું અહીંયા જ સમાપ્ત કરું છું, પણ હજી વિડીયો સમાપ્ત નથી થયો. જોતા રહ્યો આગળ ને જરૂરથી આશ્રયનું પદ ગાજો. હું મળ્યો તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. दृढैन चरणान केरो भरोसो दृढैन चरणान केरो श्रीवल्लभ नख चंद छटा बिन सब जग माज अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आकलीन जासो होय निवेरो सूर कहाँ कहे द्विविधयादरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के